યસ. થેન્ક યુ સંગીતાબેન. એક સરસ વાત એ મારે કરવી છે કે પહેલા હું આકાશવાણી રાજકોટ પર પ્રોગ્રામ આપતી હતી, ગુજરાતીમાં અને હિન્દીમાં બહુ આપ્યા, પણ પછી એ થોડુંક બંધ થઈ ગયું હતું અને બહુ એનામાં અમે ઇન્ટરેસ્ટ નહોતો લીધો અને બંધ એકદમ ઠપ હતું. પણ ક્યાંક ક્યાંક મનમાં થતું હતું કે આ આકાશવાણીના કાર્યક્રમો પાછા આપવા મળે તો સારું એમ. એકાદ વાર જરાક આમ અછડતું આમ મન થયું હતું, પણ પછી હું હંમેશા વિશ એવી રીતે કરું કે વિશ કરીને છોડી દઉં, એના ઉપર ધ્યાન ન આપું. અને એમ થાય કે ભાઈ યુનિવર્સને પૂરી કરવી હશે અને મારા હિતમાં હશે તો એ પૂરી કરશે, મારા હિતમાં નહીં હોય તો વિશ પૂરી જ નહીં કરે. એટલે મેં મૂકી દીધું હતું. દરમિયાન મારા મોટા બેનને પણ એવું લાગ્યું કે હમણાં તો આકાશવાણીના ઘણા વખત કાર્યક્રમ નથી આપ્યા. તો મેં કહ્યું કે કાંઈ વાંધો નહીં, યુનિવર્સને એવું લાગશે તો આપશે એમ. તો અઠવાડિયા પહેલા મને લેટર મળ્યું, કોલ આવ્યો કે તમારે કોઈ પણ 2 વિષય તમે પસંદ કરી અને તમે આવો અને રેકોર્ડિંગ કરી જાઓ. તો 3 દિવસ પહેલા હું રેકોર્ડિંગ પણ કરી આવી અને આજે એનું પ્રસારણ પણ હતું આકાશવાણી પર. તો એ મારું અણજાણ્યામાં જે મેં લખેલું હતું ને સપનું, એ ઓટોમેટિકલી પૂરું થયું. એટલે મારું કહેવાનું એવું છે કે જ્યારે આપણે વિશ કરીએ છીએ ને ત્યારે શું કરે છે કે વિશ ઉપર આપણું ધ્યાન હોય છે, ફોકસ આપણું ત્યાં જ હોય છે. જ્યારે આપણે બહુ ફોકસ કરીએ છીએ ત્યારે વિશ પૂરી થવામાં વાર લાગે છે. આ મેં વિશ કરીને છોડી દીધું હતું તો મારી વિશ પૂરી થઈ. શેરિંગ. થેન્ક યુ ઉર્મિલાબેન, અને થેન્ક યુ ફોર પાર્ટિસિપેટિંગ અને પ્લસ એક્શન લ્યો છો તમે. કારણ કે જ્ઞાન એક ખજાનો, આપણને જ્ઞાન મળી રહ્યું છે, પણ સાથે સાથે આપણે એને એક્શનમાં પણ મૂકવું પડશે. યસ કિરણબેન, તમારું કઈ શેરિંગ છે?